નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાવડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું વિશેષ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એનો પાર્ટ 1 આ ભાગની આપણે ચર્ચા કરીશું આ વિડિયોની અંદર. હવે પ્લેઇંગ વિથ ફાયર આગ સાથે રમત એ પાઠની અંદર શું હોય છે તો કે એ પાઠમાં પહેલા એ ફટાકડા છે એની ચર્ચા કરવામાં આવી છે અને એના ફટાકડામાં ખાસ કરીને ફટાકડાની અંદર વાપરવામાં આવતું બ્લેક પાવડર છે, બરાબર છે, એની શોધ કોણે કરી હતી, ક્યાં દેશે કરી હતી, બરાબર છે, અને ફટાકડાથી શું નુકસાન થાય છે, આપણે શું સાવચેતી રાખવી જોઈએ. માનો કે હમણાં દિવાળીનો તહેવાર આવે છે તો એ તહેવાર નિમિત્તે આપણે ફટાકડા ફોડતી વેળાએ શું ધ્યાનમાં રાખવું જોઈએ, શું કાળજી રાખવી જોઈએ, બરાબર, એના વિશે માહિતી આ પાઠમાં આપવામાં આવી છે. અને ફટાકડા છે એના રંગોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગથી એમાં રંગોની અંદર શું ફેરફાર થયા છે, કઈ કઈ બાબતોથી, એની પણ ચર્ચા આ પાઠમાં કરવામાં આવી છે. તો આપણે પહેલા જોઈએ તો one of our favorite festivals in India is Deepavali or Diwali, as it is known in the north. આપણા ભારત દેશની અંદર મનગમતા તહેવારોમાંનો એક તહેવાર છે દીપાવલી, જેને ઉત્તર ભારતમાં દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણા ભારત દેશમાં સૌથી મનગમતા તહેવારો છે એમાંનો એક તહેવાર છે દીપાવલી, અને ઉત્તર ભારતમાં જેને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. There is nothing to match excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. રાત્રિના આકાશમાં ઝળહળતા રંગો અને ફટાકડાથી થતા મોટા અવાજો, રાત્રિના આકાશમાં થતા ઝળહળતા તેજસ્વી રંગોનો વરસાવ અને ફટાકડાથી થતા મોટા અવાજ ની તોલે આવે તેવું કંઈ છે જ નહીં. દિવાળી છે મિત્રો, દીપાવલી, ત્યારે તમે જો આકાશમાં જે અંધારમય રાત્રિ હોય છે અને ત્યારે જે ફટાકડાની ફૂટવાથી જે અવાજ મોટા મોટા થાય છે અને જે આકાશમાં ફટાકડા ફૂટવાથી આકાશમાં જુદા જુદા પ્રકારના રંગોનો વરસાદ થાય છે અને એનાથી જે ઉત્તેજના, એક્સાઇટમેન્ટ થાય છે, એની તોલે આવે તેવું કંઈ છે જ નહીં, બરાબર. એટલે કે રાત્રિના આકાશમાં ફૂટતા ફટાકડાના અવાજ અને તેજસ્વી રંગોના વરસાદ એટલે કે વરસાદની તોલે આવે તેવું, એનાથી થતી ઉત્તેજનાની તોલે આવે તેવું કંઈ છે જ નહીં. એટલે કે એની સરખામણી ન કરી શકો, બરાબર. હવે આપણે થોડા આગળ જોઈએ તો એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના. સાવર એટલે વરસાદ, જે વરસાદ થાય એ સાવર, વરસાદ. બેંગ એટલે મોટો અવાજ, ફટાકડા ફૂટવાથી થતો મોટો અવાજ હોય એને બેંગ કહેવાય, ધડાક અવાજ થાય. ક્રેકર્સ એટલે ફટાકડા. Many of us might wonder how these fireworks are made. આપણા
આવે છે. બરાબર છે. ફાયરવર્ક્સ, ક્રેકર્સ, બીજો શબ્દ ફટાકડા માટે ફાયરવર્ક્સ પણ છે. ફાયરવર્ક્સ ફાયરવર્ક્સ એટલે પણ ફટાકડા, ક્રેકર્સ એટલે પણ ફટાકડા. વન્ડર એટલે વિચાર કરો. આપણા બધી ઘણાને વિચાર આવતો હશે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે and what goes into them, અને એની અંદર શું ભરવામાં આવતું હોય છે. આપણામાંથી ઘણાને શું વિચાર આવતો હોય કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે and what goes into them, અને ફટાકડાની અંદર શું ભરવામાં આવે છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. ફટાકડાનું ફિઝિક્સ એટલે પદાર્થ વિજ્ઞાન અને કેમિસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન. ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ફટાકડાના અવાજ અને પ્રકાશ જેટલા જ રસપ્રદ છે. બરાબર. ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ફટાકડાના અવાજ અને પ્રકાશ જેટલા ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ છે. એમિટ એટલે બહાર ફેંકવું. ટુ એમિટ બહાર ફેંકવું. કારણ કે ફટાકડો ફૂટે અને જે પ્રકાશ થાય તો એ પ્રકાશને બહાર ફેંકે છે, ટુ એમિટ કરે છે. The science of fireworks is technically called pyrotechnics. ફટાકડા ના વિજ્ઞાનને, ફટાકડા બનાવવાના વિજ્ઞાનને ટેકનિકલી શું કહેવાય છે? પાયરોટેક્નિક્સ. ફટાકડા જે બનાવવામાં આવે છે એનું જે વિજ્ઞાન હોય છે એ વિજ્ઞાનને શું કહેવામાં આવે મિત્રો? પાયરોટેક્નિક્સ. From the Greek word pyre meaning fire. હવે આ પાયરોટેક્નિક શબ્દ કેની પરથી ઉતરી આવ્યો? તો કે ગ્રીક શબ્દ છે પાયર, એનો મતલબ થાય છે ફાયર એટલે કે આગ, અને ટેકનિક્સ અને ટેકનિક નો મીનિંગ થાય છે આર્ટ, કલા, આગની કલા એટલે કે ફટાકડા બનાવવાનું વિજ્ઞાન, પાયરોટેક્નિક્સ. પાયરોટેક્નિક શબ્દ છે ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. પાયર એટલે કે ફાયર અને ટેકનિક્સ એટલે કે આર્ટ એટલે કે આગની કલા એટલે કે ફટાકડા બનાવવાની કલા એટલે પાયરોટેક્નિક્સ. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. હવે મિત્રો પાયરોટેક્નિક ની અંદર માત્ર ફટાકડા બનાવવાની વાતનો સમાવેશ નથી થતો, એટલે કે ફટાકડા બનાવવામાં સાયન્સનું મહત્વ એટલું જ આપવામાં નથી. ઉપર પાયરોટેક્નિક ની અંદર માત્ર ફટાકડાનો સમાવેશ કરવામાં આવતો નથી, પણ એવા વિશાળ સાધનોની શ્રેણીનો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં એક સરખા પદાર્થ અને સિદ્ધાંતોનો ઉપયોગ કરે તેવી વિશાળ સાધનોની શ્રેણીનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે પાયરોટેક્નિકની અંદર માત્ર ફટાકડાનો સમાવેશ કરવામાં નથી આવતો, પણ તેના જેવા જ એટલે કે ફટાકડા જેવા બીજા પદાર્થો અને જે સિદ્ધાંતો છે એવી વિશાળ શ્રેણીનો સમાવેશ કરવામાં આવે છે. માની લો કે from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle, એટલે કે આપણે દરરોજ વાપરીએ છીએ તે ઘર વપરાશની દિવસથી માંડીને અવકાશમાં મોકલવામાં આવતા સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર સુધી નો સમાવેશ પાયરોટેક્નિકની અંદર કરવામાં આવે છે. બરાબર. આપણે ઘર વપરાશની જે દિવસથી વાપરી એનાથી માંડીને અવકાશમાં મોકલી આપણે સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર, બરાબર, ઈ ત્યાં સુધીની અંદર ફટાકડાની બધી વસ્તુઓ છે, બધી વસ્તુનો સમાવેશ પાયરોટેક્નિકની અંદર થાય છે. The household match device એટલે સાધન,
ધ હાઉસહોલ્ડ એટલે ઘરનું. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર એટલે વિચારવું, માનવું. ધ હાઉસહોલ્ડ મેચ એટલે દિવાસળી, ઘર વપરાશની દિવાસળી ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેક્નિક ડિવાઇસ. ઘર વપરાશની દિવાસળી પાયરોટેક્નિક નું ખાસ સાધન ગણવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં એ પૂછી શકાય કે શા માટે ઘર વપરાશની દિવાસળીને પાયરોટેક્નિક નું ખાસ સાધન ગણવામાં આવે છે. ઘર વપરાશની દિવાસળી એક ખાસ પાયરોટેક્નિક નું સાધન માનવામાં આવે છે, કારણ કે ઓલ ધ પાયરોટેક્નિક ઇફેક્ટ્સ, કારણ કે પાયરોટેક્નિક ના બધા જ ગુણધર્મો જેવા કે હીટ, ગરમી, સ્મોક, ધુમાડો, લાઇટ, પ્રકાશ, ગેસ, વાયુ એન્ડ સાઉન્ડ, અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ, આ દિવાસળીની અંદર જોવા મળે છે. પાયરોટેક્નિક ના બધા જ ગુણધર્મો જેવા કે ગરમી, હીટ, સાઉન્ડ, અવાજ, ગેસ, વાયુ, સ્મોક, ધુમાડો અને લાઇટ, પ્રકાશ, આ પાંચે પાંચ ગુણધર્મો છે પાયરોટેક્નિક ના, એ ઘર વપરાશની દિવાસળીમાં જોવામાં આવે છે, જોવા મળે છે. તેથી ઘર વપરાશની દિવાસળીને પાયરોટેક્નિક નું ખાસ સાધન ગણવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય, why is household match is considered a special pyrotechnic device? શા માટે ઘર વપરાશની દિવાસળીને ખાસ પાયરોટેક્નિક નું સાધન માનવામાં આવે છે? તો આપણે જવાબમાં શું લખીએ મિત્રો? તો આપણે જવાબમાં લખીએ કે the household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. આ જવાબ છે. Some historians, કેટલાક ઇતિહાસકારો say that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે બ્લેક પાવડર, જે ફટાકડામાં વાપરવામાં આવતો બ્લેક પાવડર છે, જે ફટાકડામાં વાપરવામાં આવતું મૂળભૂત પદાર્થ જેને બ્લેક પાવડર કહેવાય, એની શોધ ભારતમાં થઈ હતી. એવું કોનું માનવું છે? કેટલાક ઇતિહાસકારો, સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, આવું કહે છે. કેટલાક ઇતિહાસકારો આવું કહે છે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ બ્લેક પાવડર છે, એની શોધ ભારતમાં થઈ છે. ટુ ઇન્વેન્ટ શોધ કરવી, ટુ ઇન્વેન્ટ એટલે શોધ કરવી. Sukranti, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. આશરે 2000 વર્ષ પહેલા લખાયેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને તોપ જેવા સાધનોનો ઉલ્લેખ છે. ભારત દેશમાં મિત્રો સુક્રાંતિ નામનો ગ્રંથ લખાયો છે, એની આશરે 2000 વર્ષ પહેલા લખાયેલો છે. એની અંદર બંદૂક અને તોપ જેવા હથિયારો છે, વેપન્સ હથિયારો, બરાબર, એનો રેફરન્સ છે, ઉલ્લેખ છે. એટલે આપણે સામાન્ય રીતે એવું માનીએ કે એ ઇતિહાસકારો કેવું છે કે તો 2000 વર્ષ પહેલા લખાયેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં જો એનો ઉલ્લેખ હોય, બરાબર છે, ફટાકડાનો ગન અને પ્રોજેક્ટાઇલ કે તોપનો ઉલ્લેખ હોય, તો એ લોકો એવું માની શકે કે ફટાકડામાં વપરાતો જે બેઝિક મટીરીયલ મૂળભૂત પદાર્થ છે એની શોધ ભારતમાં થઈ હોય. એની ઉપરથી ઇતિહાસકારો એવું કહે છે, બરાબર છે. હવે થોડા હાર્ડમાં જોઈએ તો રેફરન્સ એટલે ઉલ્લેખ છે. ઉલ્લેખ અને વેપન એટલે હથિયાર. પ્રોજેક્ટાઇલ એટલે તો પ્રોજેક્ટાઇલ એટલે તો. હવે
However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. આમ છતાં પણ ચીનને પાયરોટેકનિકનો સંશોધક સામાન્ય રીતે માનવામાં આવે છે. આમ છતાં પણ ચીનને પાયરોટેકનિકનો સંશોધક માનવામાં આવે છે. પાયોનિયર એટલે સંશોધક. આમ છતાં પણ ચીનને પાયરોટેકનિકનો સંશોધક સામાન્ય રીતે માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. તેઓએ એટલે ચીનના લોકોએ આશરે 1000 વર્ષ પહેલા બ્લેક પાવડરની શોધ કરી હોય તેવું કહેવામાં આવે છે. ચીનના લોકોએ 1000 વર્ષ પહેલા બ્લેક પાવડરની શોધ કરી હોય એવું માનવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the west. હવે પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાતા આશરે 200 વર્ષ લાગ્યા. પશ્ચિમના દેશોમાં આ જ્ઞાન ફેલાતા આશરે 200 વર્ષ લાગ્યા. કયું જ્ઞાન? તો કે ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે. એ જ્ઞાન નો ફેલાવો પશ્ચિમી દેશોમાં થવા માટે આશરે 200 વર્ષનો સમયગાળો લાગ્યો. 200 years 200 વર્ષનો સમયગાળો લાગ્યો પશ્ચિમના દેશોમાં આ જ્ઞાન ફેલાતા. કયું જ્ઞાન? કે ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે. and it was to spread એટલે ફેલાવો. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. અને 1242 ની સાલમાં એક અંગ્રેજ સાધુ રોજર બેકન જેનું નામ હતું, તેણે બ્લેક પાવડર નો નુસ્ખો જાહેર કર્યો. બરાબર. મોંક એટલે સાધુ. મોંક એટલે સાધુ. અને રિવીલ એટલે જાહેર કરવું, પ્રગટ કરવું. રિવીલ એટલે ટુ રિવીલ એટલે જાહેર કરવું, પ્રગટ કરવું. ફોર્મ્યુલા એટલે નુસ્ખો. અને એક અંગ્રેજ સાધુ છે રોજર બેકન જેનું નામ છે, એને 1242 ની સાલમાં બ્લેક પાવડર બનાવવા માટેનો નુસ્ખો જાહેર કર્યો. He considered it such a dangerous substance that he wrote of it in a code language. તે એટલે કે રોજર બેકન બ્લેક પાવડર ને એટલો બધો ભયાનક પદાર્થ માનતો હતો કે તેણે તેના વિશે સાંકેતિક ભાષામાં લખ્યું. રોજર બેકન છે ને એ બ્લેક પાવડર ને એટલો બધો જોખમકારક માનતો હતો, ડેન્જરસ માનતો હતો કે તેણે તેના વિશે કોડ લેંગ્વેજમાં લખ્યું, એટલે કે સાંકેતિક ભાષામાં લખ્યું. હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે માની લ્યો કે why did Roger Bacon write of black powder in a code language? Why did Roger Bacon write of black powder in a code language? પરીક્ષામાં પૂછી શકાય કે રોજર બેકને બ્લેક પાવડર છે
એના વિશે સાંકેતિક ભાષામાં શા માટે લખ્યું તો કે he considered it such a dangerous substance that he wrote of it in a court language. જવાબ કે એને લોકો જોખમકારક માનતો હતો તેથી તેણે એના વિશે સાંકેતિક ભાષામાં લખ્યું. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. મિત્રો હવે આપણે વાત તો કે બ્લેક પાવડર અથવા ગન પાવડર તમે ગમે કહી શકો. બ્લેક પાવડર કહીએ તો ગન પાવડર કહીએ. તો ફટાકડાની અંદર જે ભૂકો ઉમેરવામાં આવે છે એને બ્લેક પાવડર કહેવાય તો ગન પાવડર. હવે બ્લેક પાવડર અથવા ગન પાવડર છે એનો મૂળભૂત નુસ્ખો બનાવવાની પ્રક્રિયા છે ને એ સદીઓથી અપરિવર્તિત છે. રિમેન્ડ એટલે સદીઓથી અનચેન્જ. ચેન્જ એટલે પરિવર્તિત, અનચેન્જ એટલે કે અપરિવર્તિત એટલે કે સ્થિર. બરાબર, જેમાં કોઈ ફેરફાર ન થાય તેવું અનચેન્જડ, જેમાં કોઈ ફેરફાર ન થાય. બરાબર, બ્લેક પાવડર અથવા ગન પાવડર છે એ એની બનાવવાનું મૂળભૂત જે ફોર્મ્યુલા છે, નુસ્ખો છે એ સદીઓથી વર્ષોથી નહીં પણ સદીઓથી અનચેન્જ છે એટલે અપરિવર્તિત છે. એટલે કે એની બનાવવાની પ્રક્રિયા એક જ સરખી છે, એમાં કોઈ ફેરફાર થયો જ નથી. બરાબર, it is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75 Z15 10 by weight. હવે જો મિત્રો ફટાકડાનું જે બ્લેક પાવડર અથવા ગન પાવડર છે એની અંદર પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ, કોલસો અને સલ્ફર છે એ કેના રેશિયોમાં ઉમેરવામાં આવે છે? તો પોટેશિયમ નાઇટ્રેટ છે એ 75 ના પ્રમાણમાં ગ્રામના પ્રમાણમાં અને જે કોલસો 15%, 75% પોટેશિયમ નાઇટ્રેટ, 15% કોલસો અને 10% સલ્ફર આ 100% મિશ્રણ બને છે. એ 100% મિશ્રણથી ગન પાવડર તમે કહો કે બ્લેક પાવડર કયો ફટાકડા વાપરવામાં આવતો એ પાવડર બને છે. અને આ મિશ્રણ છે બ્લેન્ડ, બરાબર છે, મિક્સ બ્લેન્ડ. એ બ્લેન્ડ એટલે કે મિશ્રણ એ સદીઓથી અનચેન્જ છે એટલે કે અપરિવર્તિત છે. હજી એમાં કોઈ ફેરફાર આવ્યો નથી. હવે 75% પોટેશિયમ નાઇટ્રેટ, 15% ચારકોલ એટલે કે કોલસો અને 10% સલ્ફર આ 100% થઈ ગયું. આ 100% મિશ્રણથી ગન પાવડર અથવા બ્લેક પાવડર બને છે. અને આ મિશ્રણ છે એ સદીઓથી અનચેન્જ છે એટલે એમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. It is almost the perfect combination as it is and no further improvements or alteration need to be made. અને આજ સંપૂર્ણ ચોક્કસ મિશ્રણ છે ગન પાવડર બનાવવાનું અને એમાં બીજા કોઈ ફેરફારો કે સુધારો છે એની કોઈ જરૂર નથી. બરાબર, એમાં થોડાક શબ્દો આગળ જોઈએ તો અહીંયા આ કોમ્બિનેશન એટલે કે મિશ્રણ, બરાબર, અને બ્લેન્ડ એટલે મિશ્રણ. હવે જો આપણે blend અને કોમ્બિનેશન અને મિશ્રણ blend અને કોમ્બિનેશન એટલે મિશ્રણ અને ફર્ધર એટલે આગળ ફર્ધર improvement એટલે સુધારો અને alteration
એટલે કે ફેરફાર. મિત્રો ધ્યાન રાખીએ કે 75% પોટેશિયમ નાઇટ્રેટ, 15% કોલસો અને 10% સલ્ફર આ સોડા મિશ્રણથી ઘન પાવડર બને છે. અને આ જે ચોક્કસ મિશ્રણ છે કે તેમનું તેમજ અને એમાં આગળના કોઈ સુધારો કોઈ ફેરફાર કરવાની કોઈ જરૂર છે નહીં. Experts say that this might be the only chemical product still using the same as-well proportion and manufacturing techniques. નિષ્ણાતોએ એવું કહ્યું છે કે આજ એવું રાસાયણિક ઉત્પાદન છે કે જે હજુ પણ એ જ સદીઓ પુરાણા બનાવટનું પ્રમાણ અને ઉત્પાદન કરવાની પ્રક્રિયાને અનુસરી રહ્યું છે, ઉપયોગ કરી રહ્યું છે. નિષ્ણાતો એવું કહે છે કે આ જ એવું એક રાસાયણિક ઉત્પાદન છે ગન પાવડર કે હજુ પણ એ જ સદીઓ પુરાણું એનું જે બનાવવાનું પ્રમાણ છે મેં કીધું ને 75% પોટેશિયમ નાઇટ્રેટ, 15% કોલસો, 10% સલ્ફર, એ જ એનું સદીઓ પુરાણું જે પ્રોપોર્શન એટલે કે પ્રમાણ અને મેન્યુફેક્ચરિંગ ટેકનિક એટલે ઉત્પાદનની પ્રક્રિયા છે એનો ઉપયોગ કરી રહ્યું છે. હજુ પણ આ એવું એકમાત્ર રાસાયણિક ઉત્પાદન છે ગન પાવડર, બરાબર છે, કે જે હજુ પણ એ સદીઓ પુરાણું પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાને અનુસરી રહ્યું છે એવું નિષ્ણાતો કહ્યું છે. આગળ જોઈએ તો પ્રોપોર્શન એટલે પ્રમાણ, રેશિયો એટલે પ્રમાણ, પ્રોપોર્શન એટલે પ્રમાણ. અને આગળ જોઈએ તો however with the development of modern chemistry, light and color effects have become common in fibers. આમ છતાં પણ આધુનિક રસાયણ વિજ્ઞાનના વિકાસથી ફટાકડાના પ્રકાશ અને રંગો સામાન્ય બન્યા છે. મિત્રો ફટાકડાનો જે ગન પાવડર બનાવવાની પ્રક્રિયા છે ને એ સદીઓથી એમાં કોઈ ફેરફાર આવ્યો નથી, પણ ફટાકડાના રંગ અને પ્રકાશમાં ફેરફાર થયો છે એ કોના કારણે? તો કે આધુનિક કેમિસ્ટ્રીના વિકાસથી, આધુનિક મોડર્ન કેમિસ્ટ્રી, આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડાના પ્રકાશ અને રંગો છે એ સામાન્ય બન્યા છે, એટલે કે એમાં ફેરફાર થયો છે. પણ એનું ગન પાવડર જે અંદર ઉમેરવામાં આવે છે એ તો એનું જ પ્રમાણ છે 75% પોટેશિયમ નાઇટ્રેટ, 15% કોલસો, ચારકોલ, 10% સલ્ફર એ મિશ્રણથી બને છે, એમાં કોઈ ફેરફાર નથી થયો. પણ આધુનિક કેમિસ્ટ્રીના વિકાસથી ફટાકડાના લાઇટ એન્ડ કલર, પ્રકાશ અને રંગો છે એ બરાબર છે એ સામાન્ય બન્યા છે. In the last century, છેલ્લા દશકામાં the discovery of aluminum, magnesium and titanium which burn at high temperatures emitting bright light dramatically improved the brilliance of fireworks. છેલ્લા દાયકામાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ થઈ જે ઊંચા તાપમાન પર બળીને ઝળહળતો તેજસ્વી રંગ આપે છે અને એનાથી નાટકીય રીતે ફટાકડાના તેજમાં સુધારો થયો છે. જો મિત્રો છેલ્લા દાયકામાં આધુનિક કેમિસ્ટ્રીના વિકાસથી એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ થઈ છેલ્લા દાયકામાં. આ એલ્યુમિનિયમ, ટિટેનિયમ, મેગ્નેશિયમ ઊંચા તાપમાન પર બળીને ઝળહળતો તેજસ્વી રંગ ફેંકે છે, બહાર કાઢે છે અને જેનાથી ફટાકડાના તેજમાં
સુધારો થયો છે, નાટકીય રીતે સુધારો થયો, બરાબર. એટલે કે ફટાકડાની અંદર એવી કઈ વસ્તુ આવી કે ફટાકડાનો રંગ છે, તેજ છે, પ્રકાશ એકદમ તેજસ્વી બન્યો? તો કે છેલ્લા દાયકામાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ જેવા બાબતો છે, ધાતુઓની શોધ થઈ અને એનાથી ફટાકડાના તેજમાં નાટકીય રીતે સુધારો થયો. જે ઊંચા તાપમાન પર પડીને તેજસ્વી રંગ આપે છે, ત્યાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ અને એનાથી ફટાકડાના તેજમાં નાટકીય રીતે સુધારો થયો છે. બરાબર. Similarly, colors too are a recent development. એ જ રીતે રંગો પણ હાલમાં વિકસ્યા છે. ફટાકડાની રિસેન્ટ એટલે કે હાલનું એ જ રીતે રંગો પણ હાલમાં વિકસ્યા છે. ફટાકડાના પ્રકાશની વાત કરી, બ્રિલિયન્સ એટલે તેજ, પ્રકાશ, બરાબર. અને એ જ રીતે રંગો પણ હાલમાં વિકસ્યા છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. તો કે ફટાકડા છે, પાયરોટેક્નિક્સ એટલે કે ફટાકડા છે, એમાં મુખ્ય રંગ ફેલાવનારા ઘટકો, કલર એમિટર, એમિટર એટલે કે ઘટક, બરાબર છે, ફેલાવનાર ઘટક. એટલે કે ફટાકડામાં મુખ્ય રંગ ફેલાવનારા ઘટકો છે, એમિટર્સ. એની દાયકાઓના સંશોધન પછી એને શોધી કાઢવામાં આવ્યા. ફટાકડાની અંદર મુખ્ય રંગો ફેલાવનારા જે ઘટકો છે, એની શોધ છે ને મિત્રો, એ દાયકાઓના સંશોધન પછી શોધી કાઢવામાં આવી. These colors are formed in one of two ways. અને આ રંગો જે શોધી કાઢવામાં આવ્યા એની રચના બે વિભાગમાં કરવામાં આવી છે. આ રંગોની રચના બે વિભાગમાં કરવામાં આવી. પહેલી છે લ્યુમિનેસન્સ અને બીજું છે ઇન્કેન્ડેસન્સ. ફટાકડાની અંદર મિત્રો, ફટાકડાની અંદર જે મુખ્ય રંગ ફેલાવનારા ઘટકો છે ને, એની શોધ છે ને, એ દાયકાઓના સંશોધન પછી એની શોધ કરવામાં આવી. અને એ જે રંગોની શોધ કરવામાં આવી એના બે વિભાગ પાડવામાં આવ્યા. અને એક વિભાગમાં લ્યુમિનેસન્સ એટલે કે એક પ્રકારનો એક રંગનો વિભાગ હતો, બીજો છે ઇન્કેન્ડેસન્સ, બરાબર છે. આ રીતે તો મિત્રો આપણે યુનિટ 5 માં પ્લેન વિથ ફાયરમાં પાર્ટ 1 ની આ વિડિયોમાં આટલી ચર્ચા કરીશું, બરાબર. એના પછી નેક્સ્ટ વિડિયોમાં આપણે પાર્ટ 2 માં પાર્ટની વિસ્તૃત આગળ ચર્ચા કરીશું. ધન્યવાદ.